ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવા મુદ્દે સંગ્રામ યથાવત છે. મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાને લઈને રાજ્યપાલ અને ઉદ્ધવ ઠાકરે સામસામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનના પ્રતિબંધ હળવા થતા પાર્ક અને દારૂ વેચતા બાર ખુલી ગયા, પરંતુ મંદિર ખોલવા પર હજુ પ્રતિબંધ છે. એવામાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો, જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વને ભૂલીને સેક્યુલર બન્યાનો આરોપ લગાવ્યો. આ તરફ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને જવાબ આપતા કહ્યું કે હિન્દુત્વના મુદ્દે મને સર્ટિફિકેટની જરૂર નથી. તો મહારાષ્ટ્ર ભાજપે પણ જોરદાર આંદોલન કર્યું છે. ચંદ્રકાંત દાદા પાટીલ અને આચાર્ય તુષાર ભોંસલેએ શિરડીમાં એક દિવસનું ઉપવાસ આંદોલન કર્યું અને ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરોએ પણ રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો.